અમરેલી, જૂનાગઢ અને આણંદ જિલ્લામાં લગ્ન પ્રસંગે સોનાના દાગીનાની ચોરી કરતી ગેંગના એક સભ્યને અમરેલી પોલીસે મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે। અમરેલીના ભોજલપરા વિસ્તારમાં રહેતા દીકરીના લગ્ન પ્રસંગે દીકરીને કન્યાદાનમાં આપવા 2,63,000ના ઘરેણાં પોતાની પત્ની પાસે થેલામાં હતા અને તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ આવી ચોર આવી આ દાગીનાની થેલી ઉપાડીને ફરાર થઈ ગયો હતો, જેની અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ અને આ ફરિયાદના આધારે અમરેલી પોલીસે જુદી જુદી ટીમ બનાવી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી। રાજગઢ જિલ્લો મધ્યપ્રદેશની છે। આ લોકોનું કામ એ છે કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવાનું અને એક માઇનરને સાથે રાખવાનું અને નજર ચૂકવીને જે પણ કન્યાદાન અને આજુબાજુના લોકો જે હોય છે ત્યાંથી આ જે પૈસા હોય એ ત્યાંથી લઈને પૈસા અથવા દાગીના એ બેગ લઈને આ લોકો ત્યાંથી નજર ચૂકવીને જતા રહે છે। તો આ જે ગેંગના મુખ્ય સૂત્રધાર છે વિકાસ શકલરામ સાંસી, એમને પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે। એ વ્યક્તિ પાસેથી કુલ 14,31,647 રૂપિયાના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે।